ઇન્ડિયન એરફોર્સે અગ્નિવીર વાયુ હાઉસકીપિંગ અને હોસ્પિટાલિટીની બિનહથિયારી જગ્યા પર 10 પાસ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે। ઇચ્છુક ઉમેદવાર 2 સપ્ટેમ્બર 2024 સુધીમાં અરજી કરી શકે છે। આ ભરતી બિનહથિયારી જગ્યા માટે બહાર પાડવામાં આવી છે। જો તમે પણ વાયુસેનામાં ભરતી થવા માંગો છો તો આજે જ કરી લો અરજી। ઇન્ડિયન એરફોર્સે અગ્નિવીર વાયુ હાઉસકીપિંગ અને હોસ્પિટાલિટીની બિનહથિયારી જગ્યા પર 10 પાસ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે। ઇન્ડિયન એરફોર્સના નોન કોમ્બેટ જગ્યાઓ માટે એવા ઉમેદવારોની અરજી કરી શકે છે કે જેઓનો જન્મ 2 જાન્યુઆરી 2004 થી 2 જુલાઈ 2007 વચ્ચે થયો હોય, એટલે કે તેઓની ઉંમર 21 વર્ષ સુધીની જ હોવી જોઈએ। આ જગ્યાઓ માટેની ભરતીમાં ઉમેદવારે કોઈ પણ પ્રકારની અરજી ફી નહીં આપવી પડે। ઉમેદવાર નિઃશુલ્ક ફોર્મ ભરી શકશે। અરજી બાદ ઉમેદવારોની પસંદગી પરીક્ષા, ફિઝિકલ ટેસ્ટ, સ્ટ્રીમ સ્ટેબિલિટી ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશનના આધારે તેની ભરતી કરવામાં આવશે। જરૂરી દસ્તાવેજો: ધોરણ 10ની માર્કશીટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જન્મનું પ્રમાણપત્ર। આ ભરતી માટે એવા ઉમેદવારો જ અરજી કરી શકે છે જે અપરિણીત હોય। અગ્નિવીર ભરતી નિયમો અનુસાર અગ્નિવીરના 4 વર્ષ શરૂઆતના કાર્યકાળ દરમિયાન ઉમેદવારને લગ્નથી વંચિત રાખવામાં આવશે। પછી ઉમેદવાર ભલે લગ્ન લાયક ઉંમર ધરાવતો હોય। આ પદ પર ઉમેદવારી નોંધાવવા માટે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। તેના માટે તમારે agnipathvayu.cdac.in પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી રહેવાનું રહેશે અને ત્યારબાદ અરજી ફોર્મમાં તમામ માહિતીઓ તમારે ભરવાની રહેશે। ફોર્મ સાથે માંગવામાં આવેલા તમામ ડોક્યુમેન્ટની ફોટોકોપી તમારે અટેચ કરવાની રહેશે અને તે બાદ એપ્લિકેશન ફોર્મને તેમાં આપવામાં આવેલા સરનામા પર તમારે પોસ્ટ કરવાનું રહેશે। ઇન્ડિયન એરફોર્સે અગ્નિવીર વાયુ હાઉસકીપિંગ અને હોસ્પિટાલિટીની બિનહથિયારી જગ્યા પર 10 પાસ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે। ઇચ્છુક ઉમેદવાર 2 સપ્ટેમ્બર 2024 સુધીમાં અરજી કરી શકે છે। આ ભરતી બિનહથિયારી જગ્યા માટે બહાર પાડવામાં આવી છે। જો તમે પણ વાયુસેનામાં ભરતી થવા માંગો છો તો આજે જ કરી લો અરજી। ઇન્ડિયન એરફોર્સે અગ્નિવીર વાયુ હાઉસકીપિંગ અને હોસ્પિટાલિટીની બિનહથિયારી જગ્યા પર 10 પાસ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે। ઇન્ડિયન એરફોર્સના નોન કોમ્બેટ જગ્યાઓ માટે એવા ઉમેદવારોની અરજી કરી શકે છે કે જેઓનો જન્મ 2 જાન્યુઆરી 2004 થી 2 જુલાઈ 2007 વચ્ચે થયો હોય, એટલે કે તેઓની ઉંમર 21 વર્ષ સુધીની જ હોવી જોઈએ। આ જગ્યાઓ માટેની ભરતીમાં ઉમેદવારે કોઈ પણ પ્રકારની અરજી ફી નહીં આપવી પડે। ઉમેદવાર નિઃશુલ્ક ફોર્મ ભરી શકશે। અરજી બાદ ઉમેદવારોની પસંદગી પરીક્ષા, ફિઝિકલ ટેસ્ટ, સ્ટ્રીમ સ્ટેબિલિટી ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશનના આધારે તેની ભરતી કરવામાં આવશે। જરૂરી દસ્તાવેજો: ધોરણ 10ની માર્કશીટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જન્મનું પ્રમાણપત્ર। આ ભરતી માટે એવા ઉમેદવારો જ અરજી કરી શકે છે જે અપરિણીત હોય। અગ્નિવીર ભરતી નિયમો અનુસાર અગ્નિવીરના 4 વર્ષ શરૂઆતના કાર્યકાળ દરમિયાન ઉમેદવારને લગ્નથી વંચિત રાખવામાં આવશે। પછી ઉમેદવાર ભલે લગ્ન લાયક ઉંમર ધરાવતો હોય। આ પદ પર ઉમેદવારી નોંધાવવા માટે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। તેના માટે તમારે agnipathvayu.cdac.in પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી રહેવાનું રહેશે અને ત્યારબાદ અરજી ફોર્મમાં તમામ માહિતીઓ તમારે ભરવાની રહેશે। ફોર્મ સાથે માંગવામાં આવેલા તમામ ડોક્યુમેન્ટની ફોટોકોપી તમારે અટેચ કરવાની રહેશે અને તે બાદ એપ્લિકેશન ફોર્મને તેમાં આપવામાં આવેલા સરનામા પર તમારે પોસ્ટ કરવાનું રહેશે।